આજે આપણે દૂધીનું અલગ જ રીતનું શાક બનાવવાના છીએ, જે બધાને ખૂબ જ ભાવશે અને તમે ક્યારેય પણ નહીં બનાવ્યું હોય તો દૂધી લઈ લેશું, તેને છીલીને આ રીતે ખમણીને એક કાપડમાં લઈ લેશું, તેમાં મીઠું એડ કરીને મિક્સ કરી લેશું, બાંધીને રાખી દેશું થોડીવાર માટે. ત્યાં સુધીમાં બધા વેજીટેબલ ચોપ કરી લેશું અને એક બાઉલમાં દૂધીનું પાણી છૂટું પડી જાય એટલે તે નિતારીને આપણે લઈ લેશું. તેમાં આદુ, મરચાં, કોથમરી, બધા સૂકા મસાલા, ભજીયાનો સોડા, આમચૂર પાવડર, સાકરનો પાવડર અને ચણાનો લોટ, ગરમ મસાલો એ બધું એડ કરીને આપણે સરસ એવું બેટર બનાવી લઈશું. બહુ વધારે ચણાનો લોટ એડ ન કરવો. હવે આપણે એક પ્યુરી બનાવી લઈશું. ટમેટાં, આદુ, મરચાં, કોથમરીની દાંડલી અને કાજુ એડ કરીને પ્યુરી બનાવી લઈશું. હવે એના વડા બનાવી લઈશું, જે બટર બનાવેલું છે એના, અને તેને સરસ એવા તળી લઈશું. લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર તળવા, જેથી કાચાશ ન રહે. અને લસણને પણ ખાંડી લેશું. હવે એક પેન લઈશું, તેમાં તેલ મૂકીશું. સૂકું મરચું, તમાલપત્ર, લવિંગ, તજ અને લીલી એલચી, જીરું, હિંગ એડ કરીને બારીક કાપેલી ડુંગળી, લસણ એડ કરી દેશું. લાલ મરચું પાવડર, ધાણા જીરા પાવડર, હળદર પાવડર એડ કરીને મિક્સ કરી લેશું. તેલ છૂટું પડી જાય એટલે આપણી પ્યુરી બનાવેલી છે તે એડ કરીશું. ગરમ મસાલા પાવડર એડ કરીશું. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી પાણી એડ કરીને તેને ઢાંકીને જ્યાં સુધી તેલ છૂટું ન પડી જાય અને સરસ એવું ચડી ન જાય ત્યાં સુધી કરીશું. કસૂરી મેથી એડ કરી દેશું અને બધા બોલ્સ બનાવેલા છે તે એડ કરીને ઢાંકીને રાખી દેશું અને સરસ એવું ચડવા માટે કરી દેશું. લાસ્ટમાં આપણે ધાણાભાજીથી તેને ગાર્નિશ કરીશું. તો ખૂબ જ સ્વાદિષ્ટ એવું એમનેમ પણ આ મુઠિયા તમને ભાવે ને તેવા બને છે, તો જરૂરથી ટ્રાય કરજો. દૂધીનું શાક જે લોકોને ન ભાવતું હોય તે પણ આંગળા ચાટી ચાટીને ખાશે, એટલું સરસ એવું બને છે. તો સરસ એવું આ શાક બનાવજો અને મને કમેન્ટ કરજો, અને સારું લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ.